S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડુંગર દક્ષિણ રેન્જ હેઠળના દાતાર જંગલ વિસ્તારમાં દાતાર સીડી પર અંદાજે 300 પગથિયા આજુબાજુ ગત તારીખ 21/7/2025ના 2 વાગ્યાના સમયે વન વિભાગનો સ્ટાફ ફેરણામાં હોય ત્યારે ત્યાં કાપવાનો અવાજ સંભળાતા તે જગ્યા પર તપાસ કરતા કોઈ 2 માણસ ઝાડ કાપતું હોવાનું જોવા મળેલ। તો આ ચંદન કાપતા ઈસમોને શા માટે ફોરેસ્ટના માણસોએ તેમની અટકાયત ન કરેલ? ચંદન કાપનારાઓ પાસે ધારદાર કુવાડી અને કરવત હોય ચંદનનું ઝાડ કાપતા તહોમતદારને પકડવા માટે અમારા સ્ટાફ દ્વારા આરએફઓ શ્રીને જાણ કરી વધુ સ્ટાફ મોકલી આપવા જણાવેલ। બાદ સદ્રહુ બાબતે મેં અક્ષય જોશી સાહેબ, નાયબ વન સંરક્ષક જૂનાગઢને બનાવની જાણ કરતા તાત્કાલિક સ્ટાફને સ્થળ પર મોકલી આપવા જણાવતા 14-15 જેટલો વન વિભાગનો સ્ટાફ સ્થળ પહોંચી ગયા હતા। પ્રશ્નાર્થ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના 14-15 જવાનો ઘટના સ્થળે પહોંચી ગયેલ હોય શું આ ફોરેસ્ટ જવાનો કોઈપણ હથિયાર લીધા વગરના જંગલમાં ગયા હતા અને માત્ર ચંદન કાપનાર 2 વ્યક્તિ હોય એવું ઉપર જણાવેલ છે? તો શું આ 2 વ્યક્તિ 14-15 જણાની કોર્ડન કરેલ હોય ત્યાંથી ભાગી શકે ખરા? આ એક કોયડો કહેવાય। આનો ઉકેલ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે જ મળે। ચાલો મિત્રો, S1 લાઈવ ન્યૂઝ ચેનલના સમાચાર જોવા માટે ફરી મળીશું। બધાને મારા નમસ્તે।